નમસ્કાર મિત્રો, તો આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટો ક્રિસ્પી નાસ્તો બનાવશું, જે આપણે સાંજની ચા માટે કે સવારે નાસ્તા માટે તમે ખાઈ શકો છો. અને બનાવવાનું ખૂબ જ સરળ છે, એકદમ ઝટપટ બની જાય, વધારે મહેનત કે વધારે સમય પણ નથી લાગતો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર જરૂરથી કરજો, અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ નાસ્તાને બનાવવા માટે મેં અહીંયા 2 કાચા બટેકાને સારી રીતે છોલીને ધોઈને રેડી કરી લીધા છે. હવે આપણે તેને આ રીતનું ગ્રેટર લેવાનું છે અને એક બાઉલમાં આપણે તેને ગ્રેટ કરી લઈશું. તો આપણે આ રીતે મીડિયમ જે હોલવાળી હોય છે ને ગ્રેટર, તેનાથી જ આપણે ગ્રેટ કરવાના છે. બંને આ બટાકાને આપણે સરસ રીતે અહીંયા ગ્રેટ કરીને રેડી કરી લીધા છે. હવે આપણે તેને પાણી નાખીને સારી રીતે વોશ કરી લેવાનું છે. એનો જે સ્ટાર્ચ છે ને એ નીકળી જાય. સરસ રીતે ધોઈને તેને આપણે સાઈડ પર મૂકી દઈશું અને આપણે આગળની પ્રોસેસ કરી લઈશું. તો અહીંયા ગેસ પર આ રીતે આપણે એક પેન રાખી લેવાનું છે અને તેમાં આપણે 1 કે 2 નાની ચમચી તેલ નાખીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય તો અડધી ચમચી જીરું નાખી દઈશું અને અહીંયા 2 લીલા મરચાં અને આદુનો ટુકડો મેં ઝીણો ઝીણો સમારી લીધો છે, તેને પણ એડ કરી દઈશું અને હવે તેને સાતરી લઈશું. અહીંયા આપણે મીડિયમ ગેસ રાખીને તેને સરસ રીતે સાતરી લેવાના છે. અને ત્યારબાદ તેમાં આપણે અહીંયા અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું. અડધી ચમચી આપણે કાળા મરીનો પાવડર એડ કરવાનો છે. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. તમે બાળકો માટે બનાવતા હો તો મરચાં તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દીધું છે. હવે મસાલાને આપણે સરસ શેકી લઈશું. મસાલા સરસ શેકાઈ ગયા પછી આપણે અહીંયા પાણી લઈ લેવાનું છે. તો તેમાં આપણે 1 કપ પાણી એડ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. પાણીમાં આપણે સરસ રીતે બોઇલ થવા દઈશું પાણીને. અને આ રીતે સરસ રીતે પાણી બોઇલ થઈ જાય પછી આપણે જે બટેકાને ગ્રેટ કરીને રાખ્યા છે ને તે એમાં એડ કરી દઈશું. અને બટેકાને પણ આપણે સરસ રીતે પાણીમાં કૂક કરી લેવાના છે. મીડિયમ ફ્લેમ પર રાખીને આપણે તેને સોફ્ટ થવા દઈશું. તો 1 મિનિટ માટે આપણે તેને ઢાંકી દઈશું તો સરસ રીતે કૂક થઈ જાય છે. અને હવે આપણે બટેકા અહીંયા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે. તો અહીંયા મેં 1 વાટકી રવો એટલે કે સૂજી લઈ લીધી છે. તો તમે અહીંયા કોઈ પણ સૂજી એડ કરી શકો છો. અને સૂજીને આપણે આ રીતે મીડિયમ ફ્લેમ પર રાંધી લેવાની છે, સરસ રીતે કૂક કરી લઈશું. તો આપણે સૂજીને સરસ રીતે લો ફ્લેમ પર આ રીતે કૂક કરી લેવાની છે. જ્યાં સુધી સૂજી આ રીતે ઘટ્ટ થઈ જાય અને એકદમ ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહીશું અને એકદમ એને ઘટ્ટ કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ જ જલ્દીથી સૂજી ઘટ્ટ થઈ જાય છે અને એકદમ ડોના ફોર્મમાં આવી ગઈ છે. હવે ઝીણા સમારેલા ધાણા તેમાં એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. સૂજીને આપણે અહીંયા ઠંડી થવા દઈશું અને હવે આપણે એના માટે ચટપટી ચટણી રેડી કરી લઈશું. તો તેના માટે ગેસ પર એક પેન રાખી લીધો છે અને 1 ચમચી તેલમાં અડધી ચમચી આપણે જીરું રાખી દઈશું. જીરું સરસ રીતે કકડી જાય એટલે આપણે અહીંયા 3 થી 4 લસણની કળીઓ એડ કરી દીધી છે. તેને આપણે સાતરી લઈશું સરસ રીતે. અને પછી તેમાં 1 મોટી ચમચી સિંગદાણા એટલે કે પીનટ નાખી દઈશું. જે મગફળી આવે છે તે નાખી દઈશું. 1 ચમચી મોટી એમાં દાળિયા નાખી દઈશું આપણે. તો આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને સરસ રીતે શેકી લેવાના છે બંને વસ્તુને. અને સરસ રીતે શેકાઈ જાય પછી આપણે અહીંયા તેમાં લીલા મરચાં એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 લીલા મરચાં નાખ્યા છે. તમે જેટલી તીખાશ ખાતા હો એટલી નાખી શકો છો. એને પણ આપણે સરસ રીતે સાતરી લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં થોડીક આંબલી નાખી દઈશું અને સમારેલા ધાણા નાખી દઈશું અને તેને ઠંડો થવા દઈશું. હવે આપણે અહીંયા સૂજીને ચેક કરી લઈશું. સરસ રીતે સૂજીને મેં પ્લેટમાં ટ્રાન્સફર કરી લીધી છે અને ઠંડી પણ થઈ ગઈ છે. હવે આપણે તેને હાથમાં લઈને આ રીતે હથેળીમાં ગોળો બનાવી લઈશું અને તેને આમ આંગળી વડે આમ ચપટો કરી લઈશું અને પછી તેમાં વચ્ચે એક હોલ બનાવી લઈશું. તો એકદમ જે મેંદુવડા બને છે ને એ રીતે આપણે તેને શેપ આપી દીધો છે, તમે જોઈ શકો છો. આ જ રીતે આપણે બધો નાસ્તો રેડી કરી લઈશું. તો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થાય છે. તમને ખૂબ જ પસંદ આવશે. બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બીજો પણ તેનો પીસ બનાવી લીધો છે અને આ જ રીતે અહીંયા આપણે બધો નાસ્તો રેડી કરી લીધો છે.
અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધો છે અને ગરમ તેલમાં આપણે આ રીતે તેને નાખીને સારી રીતે બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરશું. તો તમને આ નાસ્તાની રેસીપી ગમતી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા આપણે જેટલા પણ આપણા પેનમાં આવે કઢાઈમાં એટલા આપણે નાખીને તેને સરસ રીતે ફ્રાય કરી લેવાના છે. એક બાજુથી જ્યારે શેકાઈ જાય પછી તેને આપણે ફ્લિપ કરશું અને બંને બાજુથી ફ્લિપ કરીને આપણે સરસ શેકવાના છે તેને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી. તો આ નાસ્તો એકદમ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ. તમે સવારે નાસ્તામાં કે સાંજને ચા સાથે એકવાર જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો. તો અહીંયા સરસ કલર આવી ગયો છે અને શેકાઈ ગયા છે એટલે તેને આપણે પ્લેટમાં લઈ લઈશું. અને આ જ રીતે બધો નાસ્તો આપણે ફ્રાય કરી લેવાનો છે. અહીંયા મેં ચટણી પણ રેડી કરી લીધી છે પીસીને. આ ચટણી પણ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે તેને બાઉલમાં લઈ લઈશું. તો એકદમ રેડી છે આપણી ચટણી અને વડા. ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે અને અંદરથી સોફ્ટ બનીને રેડી થાય છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.